જેમ કે આજે એવો રૂડો દિવસ એટલે કે માનવાની કથા, અને માનવાની કથા એટલે પર્યાગતિનો મહિમા, વડવાનો ઇતિહાસ. મારી નેવાણું એમાં ગુણગાન આવી જાય, કોઈ મારી નેવાણું બાકી ન રે. માણસે કીધું નથી ને કે 12 દેવી, આ તો મારી 76 મારી નાચ. કોઈ પણ આમ જો ભાડીને માંડવે કેવી કિલોલના કરતી હતી, કેવી મોજ આવતી હતી. અને ભાડીને માંડવે તો માણાએ કીધું નથી કે થઈ થાય ને થવાની, આવી વાતો ભાડેને માંડવે થાય. અને નાગ ગોવિંદ અમારા કુરલી માલ પર વડવા દાદા ગોવિંદ એવા થઈ ગયા. કદાચ કોઈના કળમાંથી રૂઠી ગઈ હોય ને તો ઘડીક હાથમાં સાળજંત્ર નાગ દાદા લે અને ગોવિંદ નામના વડવા જો માતાજીનું ભજન કરે તો ઘડીક તો કળને ખમકારો કરવા માટે માતાજી પોતે પધારે. આવા વડવા પ્રતાપ સંગથી માંડી અને સર્વે મારા વડવા એવા વડવા દાદા ગોવિંદનો તોરણીયો લીમડો હે. તોરણીયા લીમડો અને મણિધર દાદા ગોવિંદ બેઠા હોય અને એના ખોળે આજ બાપ કદાચ જે વાણી કહેવાનું મન થાય તો કહેવાની હોય, પણ આ તો માનવાનો ઇતિહાસ કહેવાય. બાકી આમાં નકરું ગુંદાનું આથરું જો ખાધેલું હોય તો પછી કઈ ખબર ન પડે. સ્પેશિયલ જે માણસ ગુંદાનું આથરું ખાતા હોય તો એને ખબર ન આવે. અને આમાં તો ઘણી બે પાસ વાણી જો આપણે કહીએ તો ધનગઢી ધન્યવાદ. અને એવી મારી માનવાને સર્વે મારી સલાળાની પબ્લિક માંથી એવી ખૂબ ખૂબ મેર છે. અમારા અનિલભાઈ જેવાય કીધું કે હવે ઘડી ઘડી આવો તો પછી આપણે આમાં કોઈ મોટા માણા નથી ભાઈ. અને આ તો માનવાની કથા એક બાજુ હાલી રહી છે, એક બાજુ પ્રભાતનો પોર થઈ રહ્યો છે, અને એક બાજુ કે છે મારી ઉજળના જાપાની દેવી. બે ઘડી જેને અમલ લેવા ટાણું થયું છે બાપ. અને આ કઈ દેવી કે સફરા નદી ગંદરપુ મહાન ભૂતિયો વણ જાંજુડી જાપડીના જાતે આમળ હાલતા હોય એની માલિક ઉજળની દેવી રહેતી હોય, રાજા નિકમને બોલવે બધાણેલી હોય. અને ઘડીક હાથ કરે રાજા વિક્રમ અને એની ભેગી સકનાવળી થઈને રાતના ઉજાગરા કરતી હોય, કોઈ સુડવન જેવાના દુઃખ ભાગતી હોય. આ ઈ મારી ઉજળની દેવી ઘડીક જમવા ઉતરતી હોય તો પણ યાદ કરો મને ઉજળની દેવીને. અને તમારા ધારા જો કરતી પાછી પડી જાઓ અત્યારે મને ઉજળની દેવીને મને ખોટ લાગી જાય બાપ.
નામ બસડાનું ધ્યાન રાખનારી દાદા રખા લાલાની જગ્યામાં થોડે ઘડી મોની જો મરા વાલા ગયા જાણવા કોઈ કાળે વેલે લાદના બસડાનું ધ્યાન રાખનારા ચાર ભાઈઓ આવે સલાળાની જગ્યામાં પણ રથડા જોડા રે માં રથડા જોડા રે માં હાલો જોવા રે માં હાલો જોવા રે
તો સારે એવું થઈ ગયું છે કે સમય છે ને સમયે બધા ગાણા હારા લાગે બાકી બધું ખોટું લાગે બાકી હવે આ બધું તો વારો દીધો છે તો અમારું ભાભાને ગમતું એવું એક ગીલડું ગાઈને ઘણી એક બે છોકરા રમવા આવે તો મજા આવી જાય હલો રમવા વાળા ખાસ કરી નાના બાળકો હોય તો મજા આવશે કે મારી એ મના માંડવલા એ નાખ્યા રે મારી મંડપમાં આવો ને મંડપ માયા